हेलो बेटा, जय श्री कृष्ण, गुड मॉर्निंग। बोलो बेटा, शू कहो छो? जोरदार चालू करिए। 7.3 આપણે એનો એક્ઝામ્પલ નંબર 1, એમાં 2 દાખલા અને ઉદાહરણના 3 દાખલા, 5 એક્ઝામ્પલમાં આપણે શું કર્યું બેટા? આગળના બધા જ લેક્ચરમાં બધા જ એક્ઝામ્પલ એમાં શું કર્યું આપણે? ત્રિકોણનું ક્ષેત્રફળ શોધ્યું। ઓકે, ત્રિકોણનું ક્ષેત્રફળ શોધ્યું તો તમને ત્રિકોણનું ક્ષેત્રફળ મોઢે આવડે બેટા? હા, શું થાય બોલો? ત્રિકોણનું ક્ષેત્રફળ, ધારો કે ત્રિકોણ એબીસી હોય, ધારો કે ખાલી આપણે એક કામ કરીએ, ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર યાદ કરી લઈએ, આગળના લેક્ચરને ખાલી 2 મિનિટ રિવાઇઝ કરી દઈએ અને પછી આપણે આની શરૂઆત કરીએ, બરાબર? ધારો કે ત્રિકોણ એબીસી એમાં ax1 y1, bx2 y2 એન્ડ cx3 y3 આ ત્રિકોણના 3 શિરોબિંદુઓ છે। આ ત્રિકોણના 3 શિરોબિંદુઓ છે। આ શિરોબિંદુઓ વડે બનતો ત્રિકોણ, 3 શિરોબિંદુઓ વડે બનતો ત્રિકોણ, ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો। ત્રિકોણનું ક્ષેત્રફળ એટલે શું બેટા? આ ત્રિકોણનું ક્ષેત્રફળ કહેવાય। ત્રિકોણે રોકેલી જગ્યા, ત્રિકોણે ઘેરેલી જગ્યા, એનું ક્ષેત્રફળ આપણે ખાલી શોધવાનું, બરાબર? ઓકે, એમાં આપણે એક વસ્તુ ખાસ એવું કહી દઉં કે એ નેગેટિવ ના હોય, એ ઋણ ના હોય, બરાબર? પછી 0 પણ ના હોય, એ આપણે લાસ્ટ ટાઈમ વાત કરી હતી, યાદ છે ને? ચાલો બોલો, હવે શું કરીશું? મને કોઈનું સૂત્ર બોલો। એનું સૂત્ર બોલો। ABC ઇઝ ઇક્વલ ટુ મનમાં બેટા યાદ કરો, ABC ત્રિકોણ એબીસીનું ક્ષેત્રફળ, એવું આખો શબ્દ ના લખો હોય તો ABC ઇઝ ઇક્વલ ટુ 1/2 x1 ઇન્ટુ y2 માઇનસ y3 પ્લસ x2 ઇન્ટુ y3 માઇનસ y1 પ્લસ x3 ઇન્ટુ y1 માઇનસ y2, બરાબર? ઓકે બેટા, યાદ આવી ગયું? અહીંયા x હોય તો કૌંસમાં y યામ આવે, અહીંયા x હોય તો y યામ આવે, x હોય તો y યામ આવે, ક્લિયર? બીજી વસ્તુ, અહીંયા 1 હોય તો 2 3, 2 હોય તો 3 1 ને 3 હોય તો 1 2, બરાબર? ચાલો હવે આપણે આપણા આ મેં તમને વાત કરી આગળના વિડીયો લેક્ચરની, આગળના લેક્ચરની કે એમાં ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર આપણે આના પર આધારિત બધા સમ આપણે ભણ્યા હતા। હવે આપણે આ સમની શરૂઆત કરીએ, બરાબર? રકમ એકવાર હું તમને સમજાવું। 7.3 અને એક્ઝામ્પલ નંબર 3। 7.3 એટલે કે કોઓર્ડિનેટ જ્યોમેટ્રી, એટલે કે યામભૂમિતિ, એમાં 7.3 એમાં એક્ઝામ્પલ નંબર 3, જેના શિરોબિંદુઓ 0 -1 2 1 અને 0 3 હોય તેવો ત્રિકોણ એની બાજુઓના મધ્યબિંદુઓને જોડવાથી બનતા ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો। શોધો આ ત્રિકોણનું ક્ષેત્રફળ અને આપેલા ત્રિકોણના ક્ષેત્રફળનો ગુણોત્તર પણ શોધો, બરાબર? શું શોધવાનું છે તમે લોકો એકવાર મનમાં વાંચી દો। શું શોધવાનું છે બોલો? જોયું બેટા, શું શોધવાનું છે? 1 2 અને 3 ત્રિકોણના શિરોબિંદુઓ છે, બરાબર? અને તેવા ત્રિકોણની બાજુઓના મધ્યબિંદુઓને જોડવાથી બનતા ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો। ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું પણ કોનું? 1 2 અને 3 શિરોબિંદુઓ વાળો ત્રિકોણ, શિરોબિંદુઓ વાળો ત્રિકોણ, એની બધી બાજુ આવે ને, 3 બાજુ આવે ને, એ બાજુઓના મધ્યબિંદુઓને જોડવાથી બનતો ત્રિકોણ, એનું ક્ષેત્રફળ શોધો। તમારા મગજમાં ઉતરે છે બેટા? આ પહેલો પ્રશ્ન।
મધ્યબિંદુઓને જોડવાથી બનતા ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો. આ સૌથી પહેલો પ્રશ્ન. અને બીજો પ્રશ્ન, આ ત્રિકોણ એટલે આ મધ્યબિંદુઓને જોડવાથી બનતો ત્રિકોણ અને આપેલો ત્રિકોણ એટલે આ બંને ત્રિકોણનો ગુણોત્તર એટલે કે ભાગાકાર પણ શોધો. 2 પ્રશ્નો છે. બોલો શું કરીશું? તમે લોકો મનમાં વિચારો, પછી હું ચાલુ કરું. હા, લખું, શરૂઆત કરું. શું કરવાનું છે? 1, 2 અને 3 શિરોબિંદુઓ વાળો ત્રિકોણ. 1, 2 અને 3 શિરોબિંદુઓ વાળો ત્રિકોણ. સપોઝ 0, 0, -1 હું એને A નામ આપું, 2, 1 એને હું B નામ આપું અને 0, 3 એને હું C નામ આપું. બરાબર. ધારો કે એ 0, -1 બિંદુના નામ નથી આપ્યા ને, નામ તો હું નામ આપી દઉં છું. A, B અને C બિંદુના યામ આપ્યા છે, નામ નથી આપ્યા. તો આને મેં A નામ આપ્યું, અને B નામ આપ્યું, અને C નામ આપ્યું. A 0, -1, B 2, 1 અને C 0, 3 છે. ક્લિયર બેટા? સારું. હવે એમણે શું કહ્યું છે આગળ વિચારો. 0, -1, 2, 1 અને 0, 3. 0, -1, 2, 1 અને 0, 3 3 શિરોબિંદુઓ થયા બેટા. સારું. હવે આ ત્રિકોણની બાજુઓના મધ્યબિંદુઓ AB, BC અને CA એના મધ્યબિંદુઓને જોડવાથી બનતો ત્રિકોણ. તો કોઈ કે સર મધ્યબિંદુઓ લાવવાના, શોધવા જ પડશે ને ભાઈ. મધ્યબિંદુઓને જોડવાથી બનતો ત્રિકોણ. તો કોઈ કે સર AB નું મધ્યબિંદુ, BC નું મધ્યબિંદુ અને AC અથવા CA એનું મધ્યબિંદુ શોધવાનું. તો શોધવું જ પડશે ને ભાઈ. હા, મધ્યબિંદુઓને જોડવાથી બનતો ત્રિકોણ અને એનું ક્ષેત્રફળ શોધવાનું છે. ફરીવાર બોલું, મધ્યબિંદુઓને જોડવાથી બનતો ત્રિકોણ, એનું ક્ષેત્રફળ શોધો. સમજી ગયા બેટા? બરાબર. ચાલો, ધારો કે AB નું મધ્યબિંદુ D છે, BC નું મધ્યબિંદુ E છે અને AC નું મધ્યબિંદુ F છે. બરાબર. ધારો કે આવું અલગ અલગ લખશો તો પણ ચાલશે કે રેખાખંડ AB નું મધ્યબિંદુ D, રેખાખંડ BC નું મધ્યબિંદુ E અને રેખાખંડ CA નું મધ્યબિંદુ F છે. એવું લખશો તો પણ ચાલશે. અને એક જ 3 અલગ અલગ વાક્યમાં, નાના 3 વાક્ય, એને બદલે એક જ વાક્ય લખી દઈએ. ધારો કે બિંદુઓ D, E અને F અનુક્રમે રેખાખંડ AB કોનું મધ્યબિંદુ? D નું. પછી BC નું મધ્યબિંદુ કયું? E રેખાખંડ BC અને F કોનું? રેખાખંડ AC ના મધ્યબિંદુઓ છે. ચાલશે બેટા? ધારો કે બિંદુઓ D, E અને F. D એ કોનું મધ્યબિંદુ છે? AB નું. E કોનું મધ્યબિંદુ છે? BC નું. F કોનું મધ્યબિંદુ છે? AC નું. સમજણ પડે છે? એવું છૂટું અલગ અલગ વાક્ય લખશો તો પણ ચાલશે. અને એક જ વાક્યમાં ભેગું કરી દો. ધારો કે બિંદુઓ D, E અને F અનુક્રમે એટલે ક્રમમાં, D એ AB નું ક્રમમાં પહેલાનું મધ્યબિંદુ, બીજું બીજાનું મધ્યબિંદુ, ત્રીજું ત્રીજાનું મધ્યબિંદુ એટલે અનુક્રમે. ધારો કે બિંદુઓ D, E અને F અનુક્રમે રેખાખંડ AB, રેખાખંડ BC અને રેખાખંડ AC ના મધ્યબિંદુઓ છે. ક્લિયર? સારું. આ મધ્યબિંદુઓને જોડવાથી જે ત્રિકોણ બને એનું ક્ષેત્રફળ શોધવાનું. મધ્યબિંદુઓને જોડવાથી બનતા ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો. ક્લિયર બેટા? મધ્યબિંદુઓને જોડવાથી બનતા ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો. એટલે આપણે કોનું ક્ષેત્રફળ શોધવાનું? DEF ત્રિકોણનું. અચ્છા, DEF ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવું હોય
તો બિંદુ ડીના યામની જરૂર પડે, બિંદુ ઈના યામની જરૂર પડે, બિંદુ એફના યામની જરૂર પડે. ક્લિયર? બિંદુ ડીના યામની જરૂર પડે, બિંદુ ઈના યામની જરૂર પડે, બિંદુ એફના યામની જરૂર પડે. સમજાય છે બેટા? સારું. તો બિંદુ ડી એ રેખાખંડ એબીનું મધ્યબિંદુ હોવાથી, બિંદુ ડી એ રેખાખંડ એબીનું મધ્યબિંદુ હોવાથી, બરાબર, એ અને બી એના એક્સ યામોનો સરવાળો બાય 2 કોમા એ બંનેના વાય યામોનો સરવાળો બાય 2 એટલે બિંદુ ડીના યામ મળ્યા. બિંદુ ઈ માટે, બિંદુ ઈ કોનું મધ્યબિંદુ છે? રેખાખંડ બીસીનું, રેખાખંડ બીસીનું. તો બી અને સી એના એક્સ યામોનો સરવાળો બાય 2 અને એના વાય યામોનો સરવાળો બાય 2. ક્લિયર? અને બિંદુ એફ માટે પણ એવું જ. બરાબર? ચાલો જોજો બેટા. હા, અને એકવાર સૂત્ર ખાલી લખી કાઢે. મધ્યબિંદુના યામ માટેનું સૂત્ર યાદ છે ને? આપણા આ ચેપ્ટરમાં આવેલું છે. મધ્યબિંદુ ડીના યામ, મધ્યબિંદુ ડીના યામ ખાલી એકવાર સૂત્ર લખી દઈએ. ઇઝ ઇક્વલ ટુ x1 પ્લસ x2 બાય 2 કોમા y1 પ્લસ y2 બાય 2. બરાબર? ઓકે, ચાલો. ડી કોનું મધ્યબિંદુ છે? એ બીનું. એટલે 0 પ્લસ 2. ધીસ ઇઝ x1 બાય 1, ધીસ ઇઝ x2 બાય 2. આ x1 બાય 1, આ x2 બાય 2 છે બેટા. 0 પ્લસ 2 બાય 2 અને -1 પ્લસ 1 બાય 2. 0 પ્લસ 2 એટલે 2, 2 બાય 2. -1 પ્લસ 1 ઉડી જાય, બંને ઉડી ગયા એટલે 0, 0 બાય 2. 2 બાય 2, 2 2 કટ થઈ ગયા એટલે 1 અને 0 બાય 2 એટલે 0. અહીંયા 2 2 કટ થઈ ગયા. જો ઉપર નીચે ઉડી જાય તો 1 લખાય અને અહીંયા ઉપર ઉપર બધું ઉડી જાય તો 0 લખાય. આ બંને ઉડી ગયા છે તો 1 લખ્યા છે, -1 પ્લસ 1 ઉડી ગયા છે તો 0 લખ્યા છે. સમજાય છે બેટા? ઓકે, ધીસ ઇઝ 1 0. આ મધ્યબિંદુ ડીના યામ. ચાલો હવે મધ્યબિંદુ એફના યામ. આ મધ્યબિંદુ ડીના યામ, મધ્યબિંદુ એફના યામ. એફના યામ માટે ફરીવાર સૂત્ર લખવાની જરૂર નથી. ફરીવાર સૂત્ર લખવાની જરૂર નથી. એકવાર લખી કાઢ્યું. પણ આપણે શું કરવાનું? આ આપણું x1 બાય 1 થઈ જશે અને આ x2 બાય 2 થઈ જશે. પહેલામાં કેવું હતું? આ x1 બાય 1, આ x2 બાય 2. હવે મધ્યબિંદુ ઈના યામ શોધતી વખતે શું કરીશું? ધીસ ઇઝ x1 બાય 1, ધીસ ઇઝ x2 બાય 2. આ x1 બાય 1, આ x2 બાય 2. બરાબર? આ x1 બાય 1, આ x2 બાય 2. પણ એ બધું નહીં કરવાનું. મધ્યબિંદુ ઈના યામ શોધવા છે. મધ્યબિંદુ ઈના યામ શોધવા છે. તો બી અને સી બંનેના એક્સ યામોનો સરવાળો બાય 2, 2 પ્લસ 0 બાય 2 અને 1 પ્લસ 3 બાય 2. બંનેના એક્સ યામોનો સરવાળો બાય 2. ક્લિયર બેટા? બંનેના વાય યામનો સરવાળો બાય 2. 0, 2 પ્લસ 0 એટલે 2, 2 બાય 2. 1 પ્લસ 3 એટલે 4, 4 બાય 2. 2 2 કટ થઈ જશે એટલે 2 2 કટ થઈ જશે એટલે 1 અને 2 દુ 4. બરાબર? ચાલો મધ્યબિંદુ એફના યામ જોજો. હા, અહીંયા આગળ મધ્યબિંદુ એફના યામ જોજો. હા, અહીંયા આગળ. ઓકે, ચાલો. 0 પ્લસ 0 બાય 2. સમજાયું બેટા? 0 પ્લસ 0 બાય 2 અને -1 પ્લસ 3 બાય 2. 0 પ્લસ 0 એટલે 0, 0 પ્લસ 0 એટલે 0, 0 બાય 2 એટલે કે 0 બાય 2. -1 પ્લસ 3 એટલે 2, -1 પ્લસ 3 એટલે 2, 2 બાય 2. 0 બાય 2 એટલે 0 અને આ કટ થઈ જશે એટલે 1, 0 1. એકમાં આવ્યું 1 0, એકમાં આવ્યું 1 2 અને એકમાં આવ્યું 0 1. બરાબર? 3 ને 3 મધ્યબિંદુઓના યામ આવ્યા. એકમાં આવ્યું 1 0, એકમાં આવ્યું 1 2 અને એકમાં આવ્યું 0 1. 3 ને 3 મધ્યબિંદુઓના યામ આવી ગયા. મધ્યબિંદુઓના યામ તો તમને લોકોને શોધતા બેટા આવડે છે. ક્લિયર? હવે આપણે મૂળ શું શોધવાનું હતું? હલો, આપણે મૂળ શું શોધવાનું હતું? મધ્યબિંદુઓને જોડવાથી જે બનતો ત્રિકોણ ખરો ને DEF,
એનું ક્ષેત્રફળ શોધવાનું છે. મધ્ય બિંદુઓને જોડવાથી જે મળતો ત્રિકોણ છે ને DEF, એનું ક્ષેત્રફળ શોધવાનું છે. બરાબર, શોધીએ ચાલો. DEFનું ક્ષેત્રફળ DEF ઇઝ ઇક્વલ ટુ 1/2 કૌંસમાં આ સૂત્ર. સમજણ પડી બેટા હું શું કહું છું? આપણે છે ને એક કામ કરીએ, બિંદુ ડીના યામને આપણે x1 y1 લઈ લઈએ. ત્રિકોણ DEFનું ક્ષેત્રફળ શોધવાનું છે. ત્રિકોણ DEFનું ક્ષેત્રફળ શોધવાનું. બિંદુ ડી એના યામ, આ ડીના યામ 1 0 એને આપણે x1 y1 તરીકે કહી દઈએ. બિંદુ E એના યામ 1 2 એને આપણે x2 y2 કહી દઈએ. બિંદુ F એના યામ 0 1 એને આપણે x3 y3 કહી દઈએ. બરાબર, ચાલો. ત્રિકોણ DEFનું ક્ષેત્રફળ ઇઝ ઇક્વલ ટુ, સૂત્ર લખું છું 1/2 આ જાત બેટા, x1 ઇન્ટુ y2 માઇનસ y3 પ્લસ x2 ઇન્ટુ y3 માઇનસ y1. તમે લોકો પણ મનમાં સાથે સાથે બોલતા રહેજો. પ્લસ x3 ઇન્ટુ y1 માઇનસ y2. ક્લિયર? સમજાય છે બધાને? હવે આ પૂછી કાઢો છો, કંઈ જરૂર નથી, આ તો તમને ખાલી રિવિઝન કરાવવા માટે. ચાલો જવા દો આગળ બેટા, જવા દો. ઓકે, ઇઝ ઇક્વલ ટુ 1/2 x1 ની વેલ્યુ કેટલી? x1 ની વેલ્યુ 1. બરાબર, y2 માઇનસ y3 એટલે 2 માઇનસ 1 પ્લસ x2 ની વેલ્યુ કેટલી? 1. બરાબર, આ x2 ની વેલ્યુ 1, y3 માઇનસ y1, y3 અહીંયા જુઓ y3 માઇનસ y1 દેખાય છે? સમજાય છે બેટા? પ્લસ x3 ની વેલ્યુ 0. 0 ની અંદર ગમે તે લખીશ ને, કૌંસમાં ગમે તે આવશે ને 0 જ થશે, નહીં લખો તો બી ચાલે. x3 ની વેલ્યુ 0, કૌંસમાં શું લખું? ગમે તે આવશે, લખી દઉં છું 0 y1 માઇનસ y2. વાંચી લો બેટા એકવાર, કોઈ જગ્યાએ ભૂલ નથી ને, ચેક કરી લો. ઇઝ ઇક્વલ ટુ લખો બેટા આગળ 1 2 માઇનસ 1 2 1 1 2 માઇનસ 1 2 1 1 માઇનસ 0 1 0 0 માઇનસ 2 માઇનસ 2. પણ મેં તમને કહ્યું કે આ તો 0 જ આવવાનું છે, એટલે આ કૌંસ ના લખો તો પણ ચાલે. 1/2 2 એકા 2, પછી 1 1 જા 1 1 એકા 1, 0 ગુણ્યા માઇનસ 2 0 ઇઝ ઇક્વલ ટુ 1/2 2 પ્લસ 1 એટલે 3 ઇઝ ઇક્વલ ટુ 3/2. બરાબર, 3/2 3/2 ચોરસ એકમ. કોઈ જગ્યાએ 1 y2 માઇનસ y3 2 માઇનસ 1 2 માઇનસ 1 2 માઇનસ 1 y2 માઇનસ y3 2 માઇનસ 1. હલો, y2 માઇનસ y3 2 માઇનસ 1 એટલે અહીંયા શું આવે? બોલતા નહીં મારા બેટા, 1 બોલતા બી નહીં, જોયા કરે. 1 1 જા 1 1 એકા 1, અહીંયા 1. બરાબર, 1 પ્લસ 1 2, આ 2 2 કટ થઈ જાય એટલે 1 ચોરસ એકમ આવે. મારા બેટા જોયા કરેલા. 2 માઇનસ 1 એટલે 1 આવે, મેં ભૂલથી 2 લખ્યું હતું. ચાલો, આ ત્રિકોણ DEFનું ક્ષેત્રફળ. ક્લિયર બેટા? પહેલો આન્સર આવી ગયો. પહેલો આન્સર આવી ગયો. મધ્ય બિંદુઓને જોડવાથી બનતા ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો. મધ્ય બિંદુઓને જોડવાથી બનતા ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો. આન્સર આવી ગયો. હા, બીજો પ્રશ્ન વાંચો.
બીજો પ્રશ્ન વાંચો. વાંચ્યો? શું લખ્યું છે મને કહો? શું લખ્યું છે મને કહો? તમે એમ કહો કે સર કેવી રીતે કહીએ અમે તમને? તમે તો વિડીયોથી ભણાવો છો. તમે કહો એટલે ચાલો મનમાં બોલો બેટા. શું શોધવાનું કહ્યું છે? આ ત્રિકોણનું ક્ષેત્રફળ એટલે DEF. આ ત્રિકોણનું ક્ષેત્રફળ એટલે DEF. આ ત્રિકોણનું ક્ષેત્રફળ એટલે DEF, મધ્ય બિંદુવાળો ત્રિકોણ. અને આપેલ ત્રિકોણનું ક્ષેત્રફળ, આપેલ એટલે આ ABC, એ બંનેનું ક્ષેત્રફળ શોધવાનું અને એનો ગુણોત્તર કરવાનો, ભાગાકાર કરવાનો. ફરીવાર બોલું. આ ત્રિકોણનું ક્ષેત્રફળ, આ ત્રિકોણનું ક્ષેત્રફળ. આ ત્રિકોણ કોણ બેટા? આ એટલે કોણ? પેલો મધ્ય બિંદુવાળો ત્રિકોણ DEF. ત્રિકોણ DEF બરાબર. અને આપેલ ત્રિકોણ એટલે આ ધીસ એટલે ABC. અને આપેલ ત્રિકોણ એટલે ત્રિકોણ ABC. એ બંનેના ક્ષેત્રફળનો ગુણોત્તર એટલે ભાગાકાર. અચ્છા, DEFનું ક્ષેત્રફળ શોધવાનું, ABCનું ક્ષેત્રફળ શોધવાનું અને બંનેનો ભાગાકાર કરવાનો. તો DEFનું ક્ષેત્રફળ તો ઓલરેડી આપણી પાસે છે જ બેટા. આ રહ્યું. ક્લિયર ને? આ છે. આ જાણી જોઈને મેં રેડ પેનમાં લખ્યું છે, પેલી ભૂલ થઈ હતી એટલા માટે. ઓકે. ત્રિકોણ ABCનું ક્ષેત્રફળ શોધી કાઢીએ. પછી બંનેનો ગુણોત્તર, બંનેનો ભાગાકાર. ચાલો, ત્રિકોણ ABCનું ક્ષેત્રફળ આને મનમાં છે ને, આને છે ને તમે મનમાં x1 y1 વિચારી લો, આને x2 y2 વિચારી લો, આને x3 y3 વિચારી લો. જોજો અહીંયા ABCનું ક્ષેત્રફળ, સૂત્ર ફરીવાર લખતો નથી હવે. હલો, સૂત્ર ફરીવાર નથી લખતો. ABCનું ક્ષેત્રફળ, ABC ઇઝ ઇક્વલ ટુ 1/2, ધીસ ઇઝ x1 y1, આ x2 y2, આ x3 y3. એવું લાગે ને? લખી કાઢું અહીંયા આગળ. અહીંયા લખી દઉં. ધીસ ઇઝ x1 y1, ધીસ ઇઝ x2 y2 એન્ડ ધીસ ઇઝ x3 y3. કોઈને એવું થાય કે સર તમે PQRમાં પણ તમે આવું જ લખ્યું હતું. PQR નહીં, સોરી, ત્રિકોણ DEF. PQR નહીં, સોરી, ત્રિકોણ DEF માટે પણ તમે સર આવું જ લખ્યું હતું, x1 y1, x2 y2, x3 y3. હવે તમે આ કેમ લખો છો? જ્યારે આપણે DEF ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું હતું, ત્યારે Dના, Eના અને Fના યામ, Dના યામ, Eના યામ, Fના યામ, એને x1 y1, x2 y2, x3 y3 લીધા. હવે આપણે ત્રિકોણ ABCનું ક્ષેત્રફળ શોધવાનું છે, એટલે ABCના યામને x1 y1, x2 y2, x3 y3 લઈ રહ્યા છે. તમને સમજાય છે હું શું કહું છું? જ્યારે DEF ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું હતું ત્યારે x1 y1, x2 y2, x3 y3. હવે ત્રિકોણ ABCનું ક્ષેત્રફળ શોધવાનું છે, એટલે x1 y1, x2 y2, x3 y3. બરાબર. ચાલો, x1 એટલે કે 0. હવે 0 છે ને, 0 પછી કૌંસમાં ગમે તે આવશે 0 જ થવાનું છે, એટલે હું લખતો નથી. ચાલો, 0 પછી કેન્સલ. પછી x2 પ્લસ x2 પછી શું આવશે બેટા સૂત્રમાં? y3 માઇનસ y1. y3 માઇનસ y1, પણ માઇનસ ઓફ -1 એટલે +1. અને પછી અંદર આવશે x3 એટલે 0. x3 એ 0 ઇન્ટુ કશું નહીં, 0 ઇન્ટુ કશું નહીં. કેમ કશું નહીં? અહીંયા પણ મેં x1 ઇન્ટુ ધીસ માઇનસ ધીસ કશું નહોતું લખ્યું. કેમ નહોતું લખ્યું? કારણ કે 0 ને ગમે તેની સાથે ગુણો 0 જ થવાના છે. અહીંયા પણ 0 ઇન્ટુ કશું નહીં, કારણ કે 0 જ થવાના છે. તમને બધાને સમજણ પડે છે હું બોલું છું એ? નહીં તો એવું લાગતું હોય તો તમે લોકો લખજો. 0 x3 ઇન્ટુ બરાબર y1 માઇનસ y2 લખજો, -1 એવું લખજો, -1 એવું લખજો. તો કોઈ કંઈ કશા 0 ઇન્ટુ -2, પણ આફ્ટર ઓલ 0 જ થવાનું ને ભાઈ. સમજાય છે બેટા હું શું કહું છું? આફ્ટર ઓલ 0 જ થવાનું ને, એટલે 0. ઓકે, ચાલો, 0
+2 અહીંયા 4 + 0 0 + 8 + 0 0 this is 8 + 0 is equal to 1/2 × 8 is equal to 4 એટલે કેટલા 1/2 ગુણ્યા 8 એટલે કેટલા 4 કેટલા લખો બેટા 4 તો this is 0 is equal to 1/2 × 0 + 8 + 0 એટલે 8 એટલે 1/2 1/2 × 8 2 ચોક 8 એટલે આ 4 ચોરસ એકમ કોનું ક્ષેત્રફળ આવ્યું બેટા ABC નું ક્લિયર અને હવે હેલો અને હવે કોનો ગુણોત્તર કોનો ભાગાકાર જો અહીંયા વાંચો કોનો ભાગાકાર હે બેટા કોનો ભાગાકાર આ ત્રિકોણનું ક્ષેત્રફળ એટલે DEF અને આપેલ ત્રિકોણ એટલે ABC એ બંનેના ક્ષેત્રફળનો ગુણોત્તર એટલે ભાગાકાર કોનું DEF અને ABC બરાબર એટલે ત્રિકોણ DEF નું ક્ષેત્રફળ બરાબર ભાગ્યા ત્રિકોણ અહીંયાથી લખો તો આપણી જગ્યામાં આવી જાય ત્રિકોણ DEF નું ક્ષેત્રફળ અપન ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ થોડાક માટે દાખલો બાકી ના રહે એટલે આપણે અહીંથી ગણીએ ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ ત્રિકોણ DEF નું ક્ષેત્રફળ કેટલું હતું 1 DEF નું 1 છેદમાં ABC 4 બરાબર ઇઝ ઇક્વલ ટુ જવાબ આવી ગયો છેદ તો ઉડતો નથી જવાબ આવી ગયો બરાબર માટે આન્સર આવી ગયો બેટા ત્રિકોણ DEF નું ક્ષેત્રફળ જેમ ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ 1/4 આન્સર આવી ગયો ક્લિયર હવે આપણે ફાઇનલ જવાબ લખી કાઢીએ આમ અથવા તો આન્સર શું પૂછ્યું છે મધ્ય બિંદુઓને જોડવાથી બનતા ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો તો લખવાનું મધ્ય બિંદુઓને જોડવાથી બનતા ત્રિકોણનું ક્ષેત્રફળ કેટલું આવ્યું હતું બેટા આ લખ્યું 1 ચોરસ એકમ કેટલું આવ્યું હતું 1 ચોરસ એકમ અને બીજો પ્રશ્ન શું હતો ગુણોત્તર શોધો હું શોર્ટમાં લખી દઉં છું માંગેલ ગુણોત્તર જોતા રહેજો હા અહીંયા દેખાય છે કે નહીં માંગેલ ગુણોત્તર ઇઝ ઇક્વલ ટુ 1/4 1:4 1/4 દેખાય છે ને હા આપણો આન્સર આવી ગયો બે આન્સર માંગ્યા છે એક આ અને એક આ બરાબર જો હવે હું તમને ફરી વાર સમજાવીશ ને તો તમને લોકોને મસ્ત સમજાઈ જશે હવે હું તમને ફરી વાર સમજાવીશ ને ઓકે બોલો બેટા જેના શિરોબિંદુઓ 7.3 એક્ઝામ્પલ નંબર 3 ફરી એકવાર ઝડપથી કરાવી દઉં 7.3 એક્ઝામ્પલ નંબર 3 બરાબર ઓકે જેના શિરોબિંદુઓ 0 - 1 2 1 અને 0 3 હોય તેવા ત્રિકોણની બાજુઓના મધ્ય બિંદુઓને જોડવાથી બનતા ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો મૂળ ત્રિકોણની વાત પછી કરો પહેલાં એના મધ્ય બિંદુઓને જોડવાથી બનતા ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો ધારો કે એ આનું નામ છે એ આનું નામ છે બી આનું નામ છે સી બિંદુઓના નામ નથી આપ્યા બિંદુઓના મેં નામ આપી દીધા એ બી અને સી બરાબર ધારો કે એ બી અને સી પછી મધ્ય બિંદુઓની વાત છે મધ્ય બિંદુઓ શોધવાના તો ભાઈ શોધવા જ પડે ને
મધ્યબિંદુઓ એને જોડવાથી બનતો ત્રિકોણ, મધ્યબિંદુઓને જોડવાથી બનતો ત્રિકોણ. એટલે એબીનું મધ્યબિંદુ ડી ધારી લેવાનું, બીસીનું મધ્યબિંદુ ઈ ધારી લેવાનું, એસીનું મધ્યબિંદુ એફ ધારી લેવાનું. થઈ ગયું? ઓકે, ચાલો હવે આ બીજું વાક્ય આવી ગયું બેટા, બરાબર. ચાલો પછી મધ્યબિંદુ ડીના યામ શોધવાના, મધ્યબિંદુ ઈના યામ શોધવાના, મધ્યબિંદુ એફના યામ શોધવાના. ડીના, ઈના ને એફના યામ થઈ ગયા. ચાલો હવે આપણો જવાબ આવ્યો, મધ્યબિંદુઓને જોડવાથી બનતા ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો. મધ્યબિંદુઓને જોડવાથી બનતો ત્રિકોણ DEF, એટલે DEFનું ક્ષેત્રફળ શોધો. એટલે આ આપણું DEFનું ક્ષેત્રફળ. દેશ 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 દેશ, આ થોડી કાળજી રાખજો હા. ઓકે, DEFનું ક્ષેત્રફળ થઈ ગયું બેટા. પહેલો આન્સર પૂરો. બીજો આન્સર, આ ત્રિકોણનું ક્ષેત્રફળ એટલે મધ્યબિંદુવાળો, આ ત્રિકોણનું ક્ષેત્રફળ એટલે મધ્યબિંદુવાળો, અને આપેલ ત્રિકોણનું ક્ષેત્રફળ, આ ત્રિકોણનું ક્ષેત્રફળ અને આપેલ ત્રિકોણ એટલે ABC અને આ ત્રિકોણ DF, બંનેના ક્ષેત્રફળોનો ગુણોત્તર. તો હવે બંનેના ક્ષેત્રફળો આપણને ખબર હોવા જરૂરી છે, ના હોય તો શોધી કાઢવાના. કોઈ કે સર આ ત્રિકોણનું ક્ષેત્રફળ DEFનું ક્ષેત્રફળ તો હમણાં જ શોધ્યું, પણ આપેલ ત્રિકોણનું ક્ષેત્રફળ ABC એનું ક્ષેત્રફળ શોધવું પડે. હા બેટા, શોધવું પડે. એટલે આપણે શોધ્યું ત્રિકોણ ABCનું ક્ષેત્રફળ. ફરીવાર સૂત્ર લખવાની જરૂર નથી, બરાબર. ABCનું ક્ષેત્રફળ શોધ્યું અને પછી બંનેનો ગુણોત્તર એટલે ભાગાકાર. ક્લિયર ને, કમ્પ્લીટ ને. આની સાથે આપણો 7.3નો ત્રીજા નંબરનો દાખલો પૂરો થયો. બરાબર, તમને સમજાવું ફરીવાર મેં તમને શું કહ્યું એ? 3 શિરોબિંદુ આપ્યા છે. શું આપ્યું છે મગજમાં ઉતારી લો. શું આપેલું છે? 3 શિરોબિંદુ આપેલા છે. શું શોધવાનું છે? મધ્યબિંદુઓને જોડવાથી બનતો ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો. હવે તમારા મગજમાં ઉતરે છે. બીજું, મધ્યબિંદુવાળો ત્રિકોણ અને આપેલો ત્રિકોણ, બંનેના ક્ષેત્રફળોનો ગુણોત્તર શોધો. હવે તમારા મગજમાં કમ્પ્લીટ થઈ ગયું. જોરદાર, પાકો. ઓકે બેટા, આની સાથે આપણો 7.3 એનો ત્રીજો દાખલો પૂરો. બરાબર. ઓકે, થેન્ક યુ બેટા. હલો બેટા, બીજો એક્ઝામ્પલ લઈએ. 7.3 એક્ઝામ્પલ નંબર 4. 7.3 એક્ઝામ્પલ નંબર 4. બરાબર. એક ચતુષ્કોણના ક્રમિક શિરોબિંદુઓ ક્રમમાં લેવાના. હા, -4 -2, -3 -5, 3 -2 અને 2 3 હોય તો તેનું ક્ષેત્રફળ શોધો. ચતુષ્કોણના 4 ક્રમિક શિરોબિંદુઓ 1 2 3 4 છે તો તેનું ક્ષેત્રફળ શોધો. કોનું? ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધો. ક્લિયર? કોનું ક્ષેત્રફળ શોધવાનું? ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધવાનું. તમે તો એવો વિચાર કરશો કે સર આપણને તો ત્રિકોણનું ક્ષેત્રફળ શોધતા આવડે છે. ત્રિકોણનું આવડે છે ને, હે ને? દેટ્સ ઓલ, આપણું કામ થઈ જશે. હા, જો ચાલુ કરું છું. પહેલી વાત તો એ નામ નથી આપ્યા, હું નામ આપી દઉં. એકને A, B, C અને D, 4 શિરોબિંદુઓને 4 નામ આપી દઉં. ધારો કે જોજો બેટા, હા અહીંયા આગળ 4 શિરોબિંદુઓને 4 નામ આપી દઉં. ઓકે, એકનું નામ આપીએ આપણે A. ગમે ત્યાંથી તમે શરૂ કરી શકો છો. બિંદુ ચતુષ્કોણનું નામ અહીંથી ચાલુ કરો, અહીંથી કરો, અહીંથી કરો, અહીંથી કરો, ગમે ત્યાંથી કરો ચાલે, પણ ક્રમમાં નામ આપવાના છે. અને ફરવાનું A, B, C, D, આમ પણ ચાલે, આમ પણ ચાલે અને આમ પણ ચાલે. ગમે ત્યાંથી શરૂ કરી શકાય. શિરોબિંદુ અહીંથી પણ ચાલુ ચતુષ્કોણનું નામ અહીંથી પણ ચાલુ કરી શકાય, ચતુષ્કોણનું નામ અહીંથી પણ કરી શકાય, અહીંથી અને આમ ફરવું હોય તો પણ ચાલે ને આમ ફરવું હોય તો પણ ચાલે. ક્રમિક એટલે ક્રમમાં જવાનું. A -4 -2, B -3 -5, C 3 -2 and D 2 3. ક્લિયર? 4 શિરોબિંદુઓ થઈ ગયા બેટા. લખી દઈએ. ધારો કે A,
-4 -2 આકૃતિ દોરી હશે ને પછી આ વાક્ય ઉતાવળ હોય નહીં લખો તો પણ ચાલશે. બી -3 -5, સી 3 -2 અને ડી 2 3. ચાલો ચારે ચાર શિરોબિંદુઓના નામ આપી દીધા. હાલો બેટા, બરાબર. ઓકે, ચાલો એક વિકર્ણ એક્સ્ટ્રા આપણે એક વિકર્ણ દોરી દઈએ. વિકર્ણ ચતુષ્કોણના બે વિકર્ણ આવે, એસી અને બીડી. કોઈ પણ એક વિકર્ણ આપણે દોરીએ, બરાબર. એસી અને બીડી. જુઓ તો વચ્ચે લાઈન દોરો, વચ્ચે તો જુઓ તો વચ્ચે લાઈન દોરો, બરાબર. આ એસી એક વિકર્ણ અને બીડી બીજો, બેમાંથી કોઈ પણ એક વિકર્ણ એક્સ્ટ્રા દોરવાનો, વધારાનો દોરવાનો. ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધવાનું છે. હા, શોધવું છે. હા, કોઈ પણ એક વિકર્ણ દોરી દો. વિકર્ણ એસી દોર્યો. હા, અહીં વિકર્ણ રેખાખંડ એસી દોરવાથી શું થયું? એસી દોરવાથી આપણને બે ત્રિકોણ મળ્યા. બે ત્રિકોણ મળ્યા દોરવાથી. બે ત્રિકોણો કયા કયા? ત્રિકોણ એબીસી અને ઉપરવાળો એડીસી, સીડીએ, જે કહેશો એ ચાલશે. એબીસી અને ઉપરવાળો ત્રિકોણ, ઉપરવાળો ત્રિકોણ એડીસી, સીડીએ, ડીએસી, કોઈ પણ નામ ચાલશે. અને ત્રિકોણ એડીસી મળે છે, બરાબર. પ્રશ્ન ફરીવાર યાદ કરાવી દઉં. ચતુષ્કોણના 4 શિરોબિંદુઓ આપેલા છે બેટા. હા, ચતુષ્કોણના 4 શિરોબિંદુઓ આપેલા છે. હા, શું શોધવાનું છે? ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધવાનું છે. શરૂઆત કરું. નામ આપી દો. એ બી સી ડી, ચારે ચાર નામ આપી દીધા. હા, એ બી સી ડી, ક્લિયર. પછી વિકર્ણ દોર્યો. બેમાંથી કોઈ પણ એક વિકર્ણ દોરવાનો. બેમાંથી કોઈ પણ એક વિકર્ણ દોરશો એટલે ચતુષ્કોણના બે ભાગ થશે. ઉપરવાળો ત્રિકોણ, નીચેવાળો ત્રિકોણ, એમ બે ત્રિકોણ થશે. એટલે આપણે શું કરવાનું? હવે તમે લોકો સમજી ગયા હશો. હું તમને શું કહીશ? આ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધી કાઢો, એબીસીનું ક્ષેત્રફળ શોધી કાઢો, બરાબર. અને એડીસીનું ક્ષેત્રફળ શોધી કાઢો. અને બંને ક્ષેત્રફળોનો સરવાળો કરી દો એટલે ચતુષ્કોણ એબીસીડીનું ક્ષેત્રફળ આવી ગયું. ફરીવાર બોલું છું. આનું ક્ષેત્રફળ શોધી કાઢો, આનું ક્ષેત્રફળ શોધી કાઢો. આનું ક્ષેત્રફળ જે પણ આવે તે, જે આવે તે, અને આનું ક્ષેત્રફળ જે આવે તે, બંનેના ક્ષેત્રફળોનો સરવાળો, બંને ત્રિકોણના ક્ષેત્રફળોનો સરવાળો એટલે ચતુષ્કોણ એબીસીડીનું ક્ષેત્રફળ. ત્રિકોણ એબીસીનું ક્ષેત્રફળ શોધતા આવડે? હા. ત્રિકોણ એડીસીનું ક્ષેત્રફળ શોધતા આવડે? હા. બંનેના ક્ષેત્રફળોનો સરવાળો કરી શકશો? હા. તો જવાબ આવી ગયો. ચતુષ્કોણનું ક્ષેત્રફળ મળી ગયું, બરાબર. એક કામ કરો છો, વિડીયોને પોઝ કરીને મારી સાથે સાથે ગણો છો બેટા. ચાલો, હું પણ ગણતો જાઉં, તમે પણ ગણતા જાઓ, અથવા તો પછી વિડીયો પોઝ કરી દો, પણ સાથે સાથે ગણીએ. થોડોક અવાજ નાનો કરી દો અને એબીસીનું ક્ષેત્રફળ શોધીએ, સાથે સાથે એડીસીનું ક્ષેત્રફળ શોધીએ, બરાબર. પછી બંનેનો સરવાળો, બરાબર. ચાલો, એબીસીનું ક્ષેત્રફળ, એબીસીનું ક્ષેત્રફળ એ -4 -2, બી -3. એકાદની અંદર લખીએ આપણે x1 y1 x2 ચાલશે. ચલો, -3 -5 અને સી 3 -2. આને આપણે x1 y1 લઈ લેવાના, આને x2 y2 લઈ લેવાના, આને x3 y3 લઈ લેવાના. ધીસ ઇઝ x1 y1, ધીસ ઇઝ x2 y2 એન્ડ ધીસ ઇઝ x3 y3, બરાબર. એકાદવાળા સૂત્ર લખીએ આપણે, પછી ઉપરના ત્રિકોણમાં નહીં લખીએ, બરાબર. હાથે હાથે જોતા રહેજો ભાઈ. હા, 1/2 ઇન્ટુ x1 ઇન્ટુ y2 માઇનસ y3 પ્લસ x2 ઇન્ટુ y3 માઇનસ y1 પ્લસ x3 ઇન્ટુ y1 માઇનસ y2 ઇઝ ઇક્વલ ટુ 1/2
x1 એટલે -4 y2 - y3 x1 એટલે -4 y2 - y3 -5 અને -2 +2 x2 એટલે પ્લસ -3 બરાબર y3 -y1 -2 +2 x3 એટલે કે 3 y1 - y2 y1 -y2 -5 હવે તમને લોકોને બધું આવડી ગયું હશે એટલે કોઈ ટેન્શન નથી -4 -3 પ્લસ માઇનસ માઇનસ -3 × 0 +3 × 3 બરાબર +3 -2 +5 એટલે 3 બરાબર બેટા ઓકે 1/2 4 તારી 12 પછી આમાંથી આવશે 0 અને આમાંથી આવશે 9 બરાબર ઇઝ ઇક્વલ ટુ હું સાઈડ પર લખું છું ચલો અહીં પાછા તમે લખો 1/2 12 + 9 એટલે 21 and 21/2 ચોરસ એકમ કોનું ક્ષેત્રફળ આવ્યું બેટા એબીસીનું ક્ષેત્રફળ આવ્યું ચાલો પણ ત્રિકોણ એડીસીનું ક્ષેત્રફળ એબીસીનું ક્ષેત્રફળ પૂરું થયું એડીસીનું ક્ષેત્રફળ શોધવા માટે એ x1 y1 ડી x2 y2 સી x3 y3 થઈ ગયા બેટા સેમ આ જ પ્રમાણે તમે લખો ગણી કાઢશો હવે જાતે હે ને ઓકે હું આન્સર લખું છું એડીસીનું ક્ષેત્રફળ ઇઝ ઇક્વલ ટુ એડીસીનું ક્ષેત્રફળ ઇન્ટુ જો તમારે 1/2 ઇન્ટુ -35 આવતા હોય તો આને પ્લસ કરી દેવાના છે પાછળ કારણ લખવાનું કે ત્રિકોણનું ક્ષેત્રફળ આની ગણતરી તમારે જાતે કરવાની છે ત્રિકોણ એડીસીનું ક્ષેત્રફળ 1/2 ઇન્ટુ this બરાબર x1 + x2 this + બરાબર ને આ બધી ગણતરી તમારે લોકોએ જાતે કરવાની જાતે કરશો એટલે શું આવશે બેટા એડીસીનું ક્ષેત્રફળ શું આવશે અહીંયા લખી દઉં છું 1/2 ઇન્ટુ -35 બરાબર ઇઝ ઇક્વલ ટુ શું આવશે નીચે લખો ઇઝ ઇક્વલ ટુ શું આવશે -35/2 બરાબર છે -35/2 પરંતુ ત્રિકોણનું ક્ષેત્રફળ કદી ઋણ ન હોય પરંતુ ત્રિકોણનું ક્ષેત્રફળ કદી ઋણ ન હોય આ ગણતરી તમારે જાતે કરવાની છે બેટા ઓકે અને જેનું ડાયરેક્ટ +35/2 આવી જાય એ લોકોએ આ વાક્ય નહીં લખવાનું ઓકે -35/2 પરંતુ આપણે આ વાક્ય લખી અને પછી આપણે કરી દઈશું એડીસીનું ક્ષેત્રફળ લખીએ આપણે એડીસીનું ક્ષેત્રફળ એને આપણે પ્લસ કરી દઈશું ક્લિયર બોલો જવા દો આગળ એડીસીનું ક્ષેત્રફળ તમારે જાતે શોધવાનું છે અને એડીસીનું ક્ષેત્રફળ એમાં -35/2 આવે તો આ વાક્ય લખવાનું પછી પ્લસ કરી દેવાનું બરાબર ઓકે હમણાં મેં તમને સમજાયું કે ચતુષ્કોણ એબીસીડીનું ક્ષેત્રફળ એમણે શોધવાનું કહ્યું છે અંદર શું માગ્યું છે બેટા ચતુષ્કોણ એબીસીડીનું ક્ષેત્રફળ માગ્યું છે એટલે આ ત્રિકોણ અને આ ત્રિકોણ બંનેના ત્રિકોણોના ક્ષેત્રફળોનો સરવાળો એક નીચેવાળો ત્રિકોણ ઉપરવાળો ત્રિકોણ બરાબર ઓકે ચાલો ચતુષ્કોણ એબીસીડીનું ક્ષેત્રફળ ઇઝ ઇક્વલ ટુ ત્રિકોણ એબીસીનું ક્ષેત્રફળ પ્લસ ત્રિકોણ એડીસીનું ક્ષેત્રફળ બરાબર ઓકે આવું આખું ના લખવું હોય ને તો બીજો ઓપ્શન
ABCD આવું લખશો એટલે ABCDનું ક્ષેત્રફળ જ કહેવાય. આ શબ્દ ના લખો ને આવું લખો તો પણ ચાલે. પછી ADCનું ક્ષેત્રફળ એવું આખું ના લખો અને આવું લખો તો પણ ચાલે. ADCનું ક્ષેત્રફળ આખું ના લખો અને આવું લખો તો પણ ચાલે. ક્લિયર? ચાલો, ABCDનું ક્ષેત્રફળ ઇઝ ઇક્વલ ટુ ABC. ABCનું બેટા કેટલું આવ્યું? 21/2. 21/2. ADCનું ક્ષેત્રફળ કેટલું આવ્યું? 35/2. બરાબર? બે લસા લઈ લો, બે લસા. બંનેના છેદમાં 2 છે જ એટલે એક્સ્ટ્રા કશું ગુણવાની જરૂર નથી. 21 + 35. 21 + 35. 21 + 35 કેટલા? 5 ને 1 6, 3 ને 2 5, 56ના છેદમાં 2. બરાબર? 28 નું 56, 28. ચોરસ એકમ. આ ચતુષ્કોણ ABCDનું ક્ષેત્રફળ આવ્યું. બરાબર? વાંચી લો બેટા એકવાર. બોલો. કમ્પ્લીટ? ઓલ રાઈટ બેટા? ઓલ રાઈટ. શું માંગ્યું છે એમણે? ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધો. આમ માંગેલ ચતુષ્કોણનું ક્ષેત્રફળ અથવા આપેલ ચતુષ્કોણનું ક્ષેત્રફળ. આપેલ ચતુષ્કોણનું ક્ષેત્રફળ 28 ચોરસ એકમ. દેખાય છે ને બધું? હે ને? બસ બેટા આપણે જવાબ આવી ગયો. અહીંયા આગળ મેં ADCનું ક્ષેત્રફળની ગણતરી 2 સ્ટેપ વચ્ચે લખ્યા નથી. બરાબર? જો તમને ફરીવાર સમજાવી દઉં. એક ચતુષ્કોણના ચારેય ક્રમિક શિરોબિંદુઓ ધીસ છે અને ક્રમિક શિરોબિંદુના નામ નથી આપ્યા એટલે મેં શિરોબિંદુનું નામ આપી દીધા. બરાબર? પહેલું કામ આ કર્યું. પછી વચ્ચે 2માંથી કોઈ પણ એક વિકર્ણ દોરી કાઢ્યો. વિકર્ણ દોરવાથી 2 ત્રિકોણો મળ્યા. બરાબર? વિકર્ણ BD દોરશો તો પણ ચાલશે. વિકર્ણ દોરવાથી 2 ત્રિકોણ મળ્યા. પછી ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધવાનું છે. ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધવાનું છે. તો શું કરવાનું? ત્રિકોણ ABC, આ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું, આ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું. બંને ત્રિકોણના ક્ષેત્રફળ શોધી અને તેઓનો સરવાળો. એકા બંને ત્રિકોણના ક્ષેત્રફળ શોધી અને સરવાળો એટલે ચતુષ્કોણનું ક્ષેત્રફળ થઈ ગયું. બરાબર? ફરી વાર યાદ કરાવું. ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધવાનું હોય તો આ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું, આ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું, બંને ક્ષેત્રફળોનો સરવાળો કરવાનો. બરાબર? અને કદાચ તમને જો આમાં થોડી સ્પીડ કરવી હોય ને, આમાં તમને સમજાવું. આમાં તમારે સ્પીડ કરવી હોય ને એકવાર તો આ -4 લખવાના. આ ગણતરીમાં ક્ષેત્રફળમાં, ત્રિકોણના ક્ષેત્રફળમાં -4 લખવાના. x1 તરીકે -4. પછી આ જે છે ને y2 - y3 એ ડાયરેક્ટ અહીં જ જોઈ લેવાનું. અહીં જોઈ લેવાનું. અહીંયા આ બેને -2 -5 +2 + 5 એટલે +3 -2 x1 y2 - y3 સોરી x1 y2 - y3 આ બેની બાદબાકી મનમાં જ કરી દેવાની. -5 + 3 એટલે -3, -5 + 2 સોરી -5 + 2 એટલે -3 ડાયરેક્ટ જ. પછી ચલો x2 એટલે -3. -3 ની જોડે શું આવે? y3 - y1 આ બેની બાદબાકી મનમાં જ કરી દેવાની. બરાબર? પછી x3 એટલે 3, x3 3 હું તમને શું કહું ખ્યાલ આવ્યો? x3 3 પછી y1 - y2 ડાયરેક્ટ જ બાદબાકી કરી દો. -2 + 5 -2 + 5 ડાયરેક્ટ જ તમે 3 લખી શકો છો. એટલે થોડુંક તમને ડાયરેક્ટ પણ લખવું હોય તો લખી શકાય. બરાબર? ઓકે બેટા, આની સાથે આપણો 7.3 એનો એક્ઝામ્પલ નંબર 4 પૂરો થયો. ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધવાવાળો એક્ઝામ્પલ 7.3 એનો એક્ઝામ્પલ નંબર 4 પૂરો થયો. બરાબર? ઓકે, થેન્ક યુ બેટા. બાય, સી યુ, હેવ અ નાઇસ ડે. બાય બેટા.